હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ એન્ડ ઓફ ફંડામાં. હું યોમિક આપની સાથે. આપ સૌને પહેલાં તો નવા વર્ષની એક બેસ્ટ વિશિસ કે જે પણ થયું FY 25-26માં ઘણા બધા અપ એન્ડ ડાઉન જોવા પડ્યા. માર્ચ મહિનો ઘણો ખરાબ રહ્યો, પરંતુ શરૂઆત નવા ફાઇનાન્શિયલ યરની સારી થઈ છે. તો આ સારી શરૂઆત વચ્ચે આજે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ક્યાં તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે એની ઉપર આપણે વાત કરીશું. પરંતુ હા, સૌથી પહેલાં આવો નજર કરી લઈએ હેડલાઇન્સ પર. ભારતીય માર્કેટમાં આજે નવા ફાઇનાન્શિયલ વર્ષની શરૂઆત સારી તેજી સાથે થઈ. નિફ્ટી 450 પોઈન્ટની તેજી સાથે 22,800ની નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 1500 પોઈન્ટની તેજી સાથે 73,500ની નજીક લીલા નિશાનમાં કારોબાર. બેંક નિફ્ટીમાં પણ સારી તેજી સાથે કારોબાર. 1000 પોઈન્ટની તેજી સાથે બેંક નિફ્ટી 51,200ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 બેંકો આજે લીલા નિશાન સાથે કારોબાર. ઇન્ડસઇન્ડ બેંક, એયુ બેંક, પંજાબ નેશનલ બેંક અને એક્સિસ બેંકમાં 3% વધુની મજબૂતી. આઈટી શેરોમાં જોવા મળી સારી ખરીદદારી. આઈટી ઇન્ડેક્સ 3.50%થી પણ વધુ મજબૂત. TCS, ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો અન્ય આઈટી સ્ટોક્સ કોફોર્સ, LTI, માઇન્ડટ્રી, એમ્ફેસિસ અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં સારી ખરીદદારી. મેટલ અને ઓટો સ્ટોક્સમાં સારી ખરીદદારી વચ્ચે બંને ઇન્ડેક્સ 3%થી વધુ મજબૂત. હિન્ડાલ્કો અને આઈસર મોટર્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો અન્ય સ્ટોક્સ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, સોના કોમ્સ, હિન્દુસ્તાન કોપર, વેદાંતા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં સારી મજબૂતી. આરબીઆઈએ માર્જિન ફંડિંગનો નિયમ 1 જુલાઈ સુધી ટાળ્યો. બેંક બ્રોકરે સમય મર્યાદા વધારવા કરી હતી માંગ. 1 જુલાઈ સુધી 50% માર્જિન પર કરી શકાશે કામ. આ સમાચાર બાદ બધા કેપિટલ માર્કેટ શેરોમાં સારી ખરીદારી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એન્જલ વન, CDSL, IEX અને કેમ્પ્સમાં 5%થી વધુ મજબૂત. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સારી ખરીદારી વચ્ચે બંને ઇન્ડેક્સ 2.5થી 3%ની મજબૂતી વચ્ચે કારોબાર. મિડ કેપ 100માં 100 સ્ટોક્સમાંથી 90 સ્ટોક્સ પોઝિટિવ, માત્ર 10 સ્ટોક્સમાં નેગેટિવિટી. કોચિન શિપયાર્ડ, ભારત ડાયનેમિક્સ અને KPIT ટેકમાં સૌથી વધુ મજબૂતી, તો વેચવાલીમાં માત્ર 10 સ્ટોક્સ. આવો દર્શક મિત્રો, સૌથી પહેલા હવે નજર કરી લઈએ કે સારી એવી તેજી સાથે હવે કારોબાર જોવા મળી રહ્યો છે. જો કે ઉપલા સ્તરથી થોડાક નીચે આવ્યા છે, પરંતુ એ બાદ પણ હાલ તમે જુઓ તો નિફ્ટીમાં ઓલમોસ્ટ 2%ની તેજી છે અને મિડ કેપ સ્મોલ કેપ તમે બહુ મજબૂતીમાં છે. નિફ્ટી, બેંક નિફ્ટી 0.5 થી 2%ની મજબૂતી વચ્ચે હાલ કારોબાર છે. નિફ્ટીને આવો પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ અને એ બાદ બેંક નિફ્ટીને સમજીશું. નિફ્ટી પહેલાં તમે નજર કરો તો નિફ્ટીમાં 450 અંકની તેજી છે. 22,756 ઉપર હાલ આપણે કારોબાર કરી રહ્યા છે. આજની કેન્ડલ તમે જો ગેપઅપ બહુ સરસ છે, પરંતુ ઉપલા સ્તરેથી જે રીતે નીચે આવી રહ્યા છે થોડીક બેરિશ કેન્ડલ બની રહી છે. હવે આવા સંજોગોમાં કરવું શું? પહેલાં તો એ ક્વેશ્ચન થાય તો સિમ્પલ છે. આજના દિવસનો હાઈ કેટલો છે? 22,941. જો 22,941 લેવલ જો ક્રોસ થાય છે તો પછી એક કોન્ફિડન્સ માર્કેટમાં જોવા મળી શકે છે. અધરવાઇઝ થોડુંક વેટ એન્ડ વોચ કરીએ. શા માટે આટલી ઉતાવળ કરવી આપણે? 22,750 છે, 22,700 એક સપોર્ટ તરીકે કામ કરશે, કારણ કે ત્યાં પુટ રાઇટર્સનો સપોર્ટ આપણને સારો એવો જોવા મળી રહ્યો છે. સો લેટ્સ સી, નીચે 22,700 સપોર્ટ લઈને ચાલીએ અને ઉપરની તરફ હવે 22,941 એક રેઝિસ્ટન્સ આજના દિવસ માટે લઈને ચાલીશું. એની ઉપર ફર્ધર સારી એક્શન જોવા મળી શકે છે. કમિંગ ટુ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી પણ તમે નજર કરો, આજે બહુ સરસ મજબૂતી હતી. 51,800ના હાઈ બનાવ્યા અને 51,800 તમે જુઓ તો અત્યારે 51,160 આવી ગયા છો, એટલે કે ઉપલા સ્તરથી ઓલમોસ્ટ 650 પોઈન્ટ, એટલે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 1.25% નજીક આપણે ઉપલા સ્તરથી નીચે આવી ગયા છો. એટલે અહીંયા પણ જો નો ડાઉટ દિવસના લો ઉપર છે, કન્સર્ન તો જરૂરથી છે, પરંતુ અહીંયા પણ 51,800 જો ક્રોસ થાય છે તો પછી ફર્ધર સારી એક્શન અહીંયા પણ જોવા મળી શકે. એટલે અહીંયા પણ નવી તેજી માટે 51,800નું લેવલ પકડી લઈએ. જો ક્રોસ થાય છે તો ફર્ધર એક્શન જોવા મળી શકે. બાકી નીચેની તરફ હવે 51,000 એ એક બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે, કારણ કે જે પુટ રાઇટર્સનો સપોર્ટ બહુ સરસ છે. એક વખત ઓપ્શન ચેઇન પણ આપણે લઈને આવો, નિફ્ટી, બેંક નિફ્ટી બંનેને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં જો નિફ્ટીને આપણે નજર કરીએ તો આપણે જેમ વાત કરી પ્રમાણે 22,700 ત્યાં તમે નજર કરો તો તમને જોવા મળશે ઓલમોસ્ટ 23 થી 25 લાખ આજુબાજુ પુટ રાઇટર્સ જોવા મળી રહે છે. જ્યારે કોલ રાઇટર્સ તમે જોશો તો 23,800 ઉપર છે, પરંતુ 23,800 ઉપર પુટ રાઇટર્સ બી છે, એટલે એ વસ્તુ પણ સારી છે. એટલે 23,800 લેટ્સ સે જો ફરીથી થોડું કમબેક કરે છે તો એક ક્યાંક ને ક્યાંક હોપ રાખવી જોઈએ કે અપ સાઇડ જોવા મળે છે. અધરવાઇઝ નીચે 23,700 નીચે
થોડી વીકનેસ ફરીથી વધતી જોવા મળી શકે છે. કમિંગ ટુ બેંક નિફ્ટી, જે આપણે હાઇલાઇટ કરીએ છીએ કે 51,000 લેવલ આજે સપોર્ટ તરીકે આપણે લેવું જોઈએ, તો 51,000 ઉપર તમે નજર કરો, ત્યાં તમને જોવા મળશે ખાસ કરીને આજના દિવસે જે નવો ઓપન ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે 4.5 લાખથી 4.5 લાખ તમે જોશો તો આપણને ત્યાં ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. એટલે સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં છે. બાકી ઇન બિટવીન તમે જોશો તો કોઈ હાલ ત્યાં નવો બિલ્ડઅપ થયો નથી, કારણ કે હવે નવી એક્સપાયરી છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા 1 મહિનાનો ટાઈમ છે એક્સપાયર થવા માટે, એટલે ધીરે નવા ઓપન ઇન્ટરેસ્ટ આવશે. પરંતુ એઝ ઓફ નાવ 51,000 લેવલ છે કે જે મહત્વનું મેક ઓર બ્રેક લેવલ હાલ આપણને ઓઆઈ ડેટા પ્રમાણે જોવા મળી રહ્યું છે. તો આપણે વાત થઈ ગઈ નિફ્ટી અને બેંક નિફ્ટી, કે જે ખાસ કરીને આપણે એથી વાત કરીશું. તો આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો SR ઇક્વિસર્ચથી શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને નવા વર્ષના આપને પણ બેસ્ટ વિશિસ. એક નવી હોપ કે માર્કેટમાં આજે ઓપનિંગ પોઝિટિવિટી સાથે થઈ છે. સમાચાર પણ સારા આવી રહ્યા છે કે ધીરે ગ્લોબલ તણાવ પણ યુદ્ધ વિરામ તરફ જવાની પહેલ તો કરી રહ્યું છે. માર્કેટ પણ આજે તેજીમાં છે. પ્રશ્ન એ થાય છે કે ઉપલા સ્તરથી થોડુંક નીચે આવી ગયું છે. હવે નવી ખરીદી ક્યારે કરવી, નવો કોન્ફિડન્સ કઈ રીતે રાખવો, અને હવે માર્કેટના કયા નજરિયાથી નવા ફાઇનાન્શિયલ યરમાં જોઈશું? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિકજી, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને પણ, અને તમને અને આપણી આખી ન્યૂઝ કેપિટલ ટીમને અને આપણા બધા વ્યુઅર્સને પણ નવા ફાઇનાન્શિયલ યરની બેસ્ટ વિશેસ. આપણે જૂનું યર જેટલું ઉથલ પાથલ જોઈ, નવું વર્ષ થોડું સ્મૂથલી નીકળે અને રિકવરી થાય પોર્ટફોલિયોમાં, એ આશા સાથે આગળ વધીશું. નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરેલી માર્કેટની, તો જે રીતે ગ્લોબલી ન્યૂઝ આવ્યા અને અત્યારે જે વોરનો સિનેરિયો છે થોડો કુલડાઉન તરફ જવા જઈ રહ્યો છે. ઉપરની તરફ આજે આપણે ગેપ અપ ઓપનિંગ સારું બતાવ્યું. બધા આપણે ગઈકાલ રાત્રે જે રીતે ગ્લોબલ માર્કેટ્સને આજે સવારે પણ ગ્લોબલ માર્કેટના ઓપનિંગ જોયા હતા, પોઝિટિવ હતા. એની સાથે સાથે આપણે પણ પોઝિટિવ ઓપનિંગ બતાવી હતી. પણ આપણે નિફ્ટીમાં જોઈશું તો સેમ એજ 9 EMA ની આસપાસથી રિજેક્શન લઈએ છીએ, ત્યાંથી ટોપ બનાવીને ફરીથી થોડું સેલિંગ પ્રેશર આવે છે. મે બી એનું રીઝન એ પણ હોઈ શકે કાલે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, અને અત્યારે તમે એની ઓપ્શન ચેન પણ જોશો તો એમાં પણ સ્ટ્રેડલનું પ્રીમિયમ ખાસું વધારે છે. આપણું વિક્સ પણ હજુ ઓલરેડી જોઈએ એવું કુલ ડાઉન થયું નથી. ઉપરની તરફથી નો ડાઉટ આજે 8-9% આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે, પણ હજુ પણ વિક્સ આપણું હાયર સાઈડ છે. ઓપ્શનના પ્રીમિયમ એ જ રીતનો છે. ઉપરની તરફ જે રીતે તમે કહ્યું, બેંક નિફ્ટીની વાત કરીએ, 51,800 વાળું આજનું જે હાઈની આસપાસનું લેવલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. એની ઉપર સસ્ટેન થાય છે તો 52,300 થી 52,500 વાળો ઝોન સુધી જે છે ફરીથી એક ઉપરની સાઈડની મુવમેન્ટ જોવા મળી શકે છે. અધરવાઇઝ જો 51,000 ની નીચે સસ્ટેન થઈ જાય છે તો ફરીથી આપણે એમાં લગભગ 50,400 થી લઈને 50,200 વાળી રેન્જની આસપાસ આપણે બીજું ફરીથી સેલિંગ પ્રેશર જોઈ શકીએ છીએ. કેમ કે ગ્લોબલી જે રીતે ન્યૂઝ આવી રહ્યા છે, અત્યારે વાતો છે બંને તરફથી, હજુ કોઈ થોડું ઘણું એવું એક્ઝેક્ટ કન્ફર્મેશન વાળા ન્યૂઝ આવશે તો આપણે સસ્ટેનેબલ મૂવ તરીકે એને જોઈ શકીશું. નિફ્ટીમાં નીચેની સાઈડ સપોર્ટ વાળો એરિયા રહેશે આપણા માટે 22,500 ની આસપાસ. જો 22,500 ડિસ્ટર્બ થઈ જાય છે ફરીથી, તો એક ગેપ વાળી જગ્યા છે 22,160 ની આસપાસ, ત્યાં સુધી પણ માર્કેટ નીચે આવી શકે છે. એટલે અત્યારે ટ્રેડિંગ વાળી પોઝિશન બને એટલી લાઇટ જ રાખીશું. થોડો સિનેરિયો હજુ ક્લિયર થવા દઈશું. નો ડાઉટ ન્યૂઝ સારા આવવાના ચાલુ થઈ ગયા છે. હોપ રાખીએ કે બધું વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે ખાસ કરીને પોઝિશન થોડીક લાઇટ રાખીશું. નવા વર્ષની હજી શરૂઆત થઈ છે, ધીરે આગળ આપણે વધીશું. પરંતુ સમાચાર જે રીતે પોઝિટિવ છે એટલે ઓબ્વિયસલી એટલું તરત શોર્ટ બી ના કરવું જોઈએ, અને નવી ખરીદી માટે થોડું વેઇટ કરી લઈશું. તો સર, જણાવો કે હવે તમારા તરફથી આજે ફ્યુચર એન્ડ ઓપ્શન એટલે કે F&O ફંડામાં કઈ સ્ટ્રેટેજી તમે લઈને આવી રહ્યા છો? સર, ફ્યુચર એન્ડ ઓપ્શન આપણા ટ્રેડમાં પહેલા હું એક મંડેનો આપણે ક્લોઝિંગ કેપિટલ વાળો શો હતો, એના એક ટ્રેડ આપ્યો હતો આપણે 2-2:15 વાગ્યાની આસપાસ. નેશનલ એલ્યુમિનિયમ 385-386 ની આસપાસ આપણે બાઇંગની સલાહ આપી હતી. અત્યારે 404 ચાલે છે, લગભગ 5% આસપાસનું ગેઇન એમાં છે. કોઈને પ્રોફિટ બુકિંગ કરવું હોય તો પાર્શિયલ પ્રોફિટ બુકિંગ પણ કરી શકે છે, અથવા એસએલ જે છે હવે ટ્રેલ કરીને કોસ્ટની આસપાસ લઈ આવવાની સલાહ રહેશે. કેમ કે મેટલ સેક્ટરના શેરોમાંની તેજી એ જ રીતની હોય છે કે વોલેટાલિટી વધારે જોવા મળતી હોય છે, અને આની અંદર આપણા ટાર્ગેટ નો ડાઉટ 430 અને 450 ની આસપાસના હતા. સ્ટોકમાં 410 ની આસપાસ એક નાનું હર્ડલ છે. જો કોઈને હજુ ટાર્ગેટ માટે વેઇટ કરવું હોય તો સ્ટોપલોસ જે છે ટ્રેલ કરીને કોસ્ટની આસપાસ લઈ આવીશું. અને આજના ટ્રેડની વાત કરી લઈએ આપણા ફ્યુચર માટેના, તો પ્રીમિયર એનર્જીસ છે, એપ્રિલ ફ્યુચર સારું લાગી રહ્યું છે. 903-905 ની 903-904 ની આસપાસ સ્ટોક ટ્રેડ કરે છે. 870 નો નીચે એસએલ રાખીશું ક્લોઝિંગ બેઝિસ ઉપર. ઉપરની સાઈડ 940 અને 960 ના બે ટાર્ગેટ માટે. ટેકનિકલ સ્ટ્રક્ચર સારું છે. સ્ટોક જે છે કેશમાં 200 EMA ની આસપાસ અત્યારે ઊભું છે. જો ક્લોઝિંગ આની આસપાસ ફ્યુચર સ્ટોકનો કેશમાં 907-908 ની આસપાસ આવશે તો ઉપર 970 સુધી પણ જવાની જગ્યા છે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બની રહ્યું છે, જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું.
તો આવો દર્શક મિત્રો, હવે વાત કરીએ સ્ટરની સ્ટ્રેટેજી આપણે લઈ લીધી છે. તો હવે આજના દિવસે જે મોમેન્ટમ જ્યાં છે ખાસ કરીને, તો એ પ્રમાણે આપણે આજના દિવસે સૌથી પહેલાં લોંગ બિલ્ડઅપ ડેટા આપણે જરૂરથી વાત કરવી જોઈએ, કારણ કે માર્કેટ પણ સરસ આજે લોંગ મૂડમાં છે. તો આપણે લોંગ બિલ્ડઅપ વાળા સ્ટોક્સ કયા છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કે જે માર્કેટના આજે એક સપોર્ટિવ, એક તમે જો કે સહભાગી તરીકે આગળ વધી રહ્યા છે, એને ફોકસ કરીશું. તો પ્રીમિયર એનર્જી, ટાર્ગેટ સ્ટોપ લોસ બંને તમે ફોકસ કરજો. તો નેક્સ્ટ વાત કરીએ લોંગ બિલ્ડઅપ ડેટા સ્ક્રીન ઉપર લઈને આવો. અદાણી પાવર તમે જો બહુ સરસ 3% તેજી જોવા મળી રહી છે. અને અહીંયા તમે જોશો તો આપણને સારી એક્શન જોવા મળી. મોતીલાલ ઓસવાલ તમે જોશો તો આપણને અહીંયા પણ સરસ મજબૂતી જોવા મળી છે. અહીંયા પણ તમે જો 6.5% તેજી છે. નુવામાં વેલ છે, બોસ છે, પ્રીમિયર એનર્જી જે ઓલરેડી તમે જો સેમસંગની પસંદગી પણ છે, અને સેલ અહીંયા પણ તમે જો તો આપણને 4.5%નું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થઈને સ્ટોક 3.25%ની મજબૂતી સાથે આગળ વધતો જોવા મળી રહ્યો છે. તો કેપિટલ થીમ વાત કરી લઈએ, મોતીલાલ ઓસવાલ બી વાત કરી લઈએ, સાથે સાથે તમે જુઓ તો નુવામાં છે, સરસ મજબૂતીમાં છે. ઓવરઓલ કેપિટલ થીમ સર તમે લઈને આપણે જોઈએ, કેપિટલ થીમને તમે કેવી રીતે જોઈ રહ્યો છો, એમાંથી કોઈ પણ સ્ટોક્સ તમે સિલેક્ટિવ તમે નક્કી કરો કે કયો સ્ટોક્સ તમને લાગી રહ્યો છે કે હાલના લેવલે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી જોવા મળતી હોય સર કેપિટલ માર્કેટ થીમ. કેપિટલ માર્કેટમાં આપણે 2 થી 3 વાર ઓલરેડી ડિસ્કસ કરેલું છે. બીએસસી લોંગ ટર્મ માટે ડિલિવરીમાં પોર્ટફોલિયો સ્ટોક છે, બહુ સારો લાગે છે. આમ ઘટાડાની અંદર સ્ટોક 2700 ની પણ નીચે ગયો હતો અને લગભગ વાત કરીએ તો 2560 ની આસપાસ સુધી સ્ટોક નીચે ટચ કરીને આવ્યો હતો. આપણે 2 થી 3 વાર રેન્જ એની ડિસ્કસ કરેલી છે કે 2550 થી લઈને 2700 વાળી રેન્જ છે. સ્ટોક માટે બહુ સારી રેન્જ છે. એ રેન્જની આસપાસ ફરીથી પણ મળે છે તો પણ લઈ શકાય, અત્યારે એડ કરવું હોય તો પણ કરી શકાય. ઉપરની તરફ સ્ટોકમાં 3000 ને 3300 ના ટાર્ગેટ આવનારા દિવસોમાં બહુ સ્મૂથલી જોવા મળી શકે છે. અને બીજો સ્ટોક છે કેમ્સ. કેમ્સમાં પણ જે છે સ્ટ્રક્ચર બહુ સારું છે, પોર્ટફોલિયો વાળો સ્ટોક છે. આ બંને સ્ટોક જે છે પોર્ટફોલિયોની રીતે જ જોઈશું, આમાં ટ્રેડિંગ બેટ વાળી જગ્યા નથી. કેમ્સમાં 670 ની ઉપર એક વખત અગર ક્લોઝિંગ આવી જશે તો સ્ટોકમાં ઉપરની રેન્જ માટે જગ્યા ખુલી જશે, જેમાં પોઝિશનલ ટાર્ગેટ 740 અને 800 સુધીના પણ બનશે. નીચેની તરફ 600 રૂપિયાથી લઈને 620 રૂપિયા વાળી રેન્જ એવી છે. સ્ટોકને બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એની નીચે જતો હોય સ્ટોક હમણાં હાલના નજીકના ભવિષ્યમાં તો દેખાતું નથી. સ્ટોકે એક બોટમ એનું ફાઇન્ડ કરી લીધું હોય, એક સ્ટ્રક્ચર બનાવી લીધું હોય, એ રીતનું નીચે સ્ટ્રક્ચર છે. 600 થી 620 વાળી રેન્જ છે, બહુ સારો સપોર્ટ છે. કોઈને નવું એડિશન પોર્ટફોલિયોમાં કરવું હોય અને આ ફાઇનાન્શિયલ યર માટે પણ એડ કરવું હોય તો કેમ્સ અને બીએસસી માં ધ્યાન રાખી શકે છે. જેમ સરે કીધું એ પ્રમાણે બે સ્ટોક્સ છે, એક છે કેમ્સ અને કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસ, અને બીજો છે આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસસી. બંને સ્ટોક છે કે જેની ઉપર વ્યૂ પોઝિટિવ છે, જેની ઉપર આપણે નજર જરૂરથી રાખીશું. તો આવો દર્શક મિત્રો, સમય તો છે એક નાનકડા વિરામનો. ક્વિકલી એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ જે આજના દિવસે બીજી ઓપોર્ચ્યુનિટી છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે વાત કરી રહ્યા હતા એ પ્રમાણે સ્ટોક સ્પેસિફિક લોંગ બિલ્ડઅપમાં તો સારી એક્શન જોવા મળી રહી છે. માર્કેટને બહુ ચર્ચા નહીં કરતા કારણ કે હજુ પણ એ જ લેવલે છે. નેક્સ્ટ વાત કરીએ શોર્ટ બિલ્ડઅપ. શોર્ટ બિલ્ડઅપ ડેટા પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો, તેમાં તમને જોવા મળશે તો આજના દિવસ ઇવન વિશાલ મેગામાર્ટ છે, એ બાદ તમે નજર કરો તો આપણને જોવા મળશે વારી એનર્જી છે, એચડીએફસી લાઈફ છે, પાવર ગ્રીડ છે, અપોલો હોસ્પિટલ છે, ઇવન તમે જોશો તો હાલ આપણને એક વોલ્ટાસ પણ છે કે જ્યાં કાઉન્ટરમાં આપણને જોવા મળી રહ્યો છે. અને સ્ટોક્સ નો ડાઉટ શોર્ટ બિલ્ડઅપ છે, પરંતુ અહીંયા 1.5% થી 4% જેવો જ બહુ છે કે શોર્ટ બિલ્ડઅપ ક્રિએટ થયું. બાકી મોટાભાગે સ્ટોક તમે જોશો અને ઘટાડો પણ એ આપણે 0.5% લઈને બહુ 1% સુધી જોવા મળી રહ્યો છે. આમાંથી જો આપણે વાત કરીએ તો એક વોલ્ટાસ હમણાં જસ્ટ નવું ફ્રેશ આપણને શોર્ટ બિલ્ડઅપ ડેટા જોવા મળ્યો છે, એની ઉપર આપણે નજર કરીએ. સ્ટોક્સ અત્યારે 0.5% નીચે છે. તમારી પાસે લઈને આવવા માંગીશ વોલ્ટાસ કઈ રીતે જોઈશું શ્યામ સર, કારણ કે સ્ટોક્સ તમે જુઓ તો આજે આપણને 1.5-2% નીચે છે. ઓલરેડી હવે સમર સિઝન છે, એસીની આપણી ડિમાન્ડ પણ વધતી હોય છે, તો આ સંજોગોમાં આજે ઘટાડો આવ્યો છે એને કઈ રીતે અપ્રોચ કરીશું? બાય ઓન ડીપ જોઈશું કે પછી થોડું વેઇટ કરીશું સર? વોલ્ટાસમાં જે રીતે વાત કરીએ સિઝનલ ડિમાન્ડને જે વખતે સ્ટ્રક્ચર આમાં ડેવલપ થવાનું ચાલુ કર્યું હતું ત્યારે અમારી રેડાર પર એક બે વાર આવ્યો હતો, પણ સ્ટોકે ઉપરની તરફની મૂવ સસ્ટેન નથી કરી. આપણે જોઈએ તો દરેક ઉછાળે જે છે સ્ટોકમાં સેલિંગ પ્રેશર જોવા મળે છે અને 1300 થી 1325 વાળી બેન્ડ એવી હતી સ્ટોક માટે, જો કદાચ લેવલ સસ્ટેન થઈ જતું તો ઉપર 1425 થી 1450 સુધીની મૂવમેન્ટ ની શક્યતા એમાં હતી. પણ સ્ટોકે જે છે એ રેન્જ પણ સસ્ટેન નથી કરી. પ્રીવિયસલી જોઈશું તો એ રેન્જને ઘણી બધી વાર રિસ્પેક્ટ કરીને સ્ટોકે ત્યાંથી ઉપરની સાઈડ 100-125 રૂપિયાનો એક બાઉન્સ આપેલો છે, પણ આ વખતના ફોલમાં સ્ટોકે એ રેન્જ સપોર્ટ નથી કર્યો અને નીચેની તરફ હવે 1250 ની આસપાસ લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.
નજીકના ભવિષ્યમાં ઉપરની તરફથી કોઈ મેજર મૂવ દેખાતી નથી. કોઈની પાસે હોય તો સપોર્ટ લેવલ અગર ધ્યાનમાં રાખવા હોય તો 1190 થી લઈને 1240 વાળી બેન્ડ છે, જે હવે સ્ટોક માટે કદાચ મે બી સપોર્ટની તરીકે વર્ક કરશે, અથવા તો પછી એ રેન્જમાં સ્ટોક છે સાઇડવેઝ બિહેવ કરશે. ઉપરની તરફનો એપ્રોચ રાખવો હોય તો અત્યારે એમાં થોડું અવોઇડની જ વ્યૂ રહેશે, કેમ કે સ્ટોકમાં રિવર્સલની કોઈ અત્યારે મૂવ દેખાઈ નથી રહી. હા, આ 1190 થી 1240 વાળી રેન્જમાં કશેકથી સ્ટોક પ્રોપર રિવર્સલ બતાવશે તો એ વખતે ફરીથી એ રેન્જના નીચલા બેન્ડને એસએલ તરીકે ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવાનો ટ્રાય કરીશું. અત્યારે રિવર્સલની જગ્યા નથી, એટલે અવોઇડની સલાહ રહેશે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વોલ્ટાસ રિવર્સલની થોડું અહીંયાથી સાઇન આવે એ બાદ જરૂરથી આપણે અહીંથી એપ્રોચ કરીશું. અદરવાઇઝ થોડુંક વેઇટ એન્ડ વોચ કરી લઈએ. નેક્સ્ટ વાત કરીએ તો આજના દિવસે હવે નવા એફએન્ડોમાં એન્ટ્રી થઈ રહી છે. એ સ્ટોક્સ પહેલાં આપણે લિસ્ટ એક વખત નજર કરીએ તો એ સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું. તેમાં તમે જુઓ તો આપણને આથી 1 એપ્રિલથી 8 નવા અહીંયાથી સ્ટોક્સ એડ થયા છે. અદાણી પાવર, કોચિન શિપયાર્ડ, ફોર્સ મોટર્સ તમે જુઓ, ઇવન ગોડફ્રે ફિલિપ્સ છે, હંડાઈ મોટર્સ છે, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે જુઓ, નિપોન લાઈફ છે અને વિશાલ મેગામાર્ટ છે. આ ટોટલ 8 સ્ટોક છે કે જેનું તમે જોશો તો આપણને નવી એન્ટ્રી આપણને થતી જોવા મળી છે આજની તારીખથી એફએન્ડોમાં. 8 સ્ટોક સર તમારી પાસે છે શ્યામ સર લિસ્ટ ઉપર. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો અદાણી પાવર, કોચિન શિપયાર્ડ, ફોર્સ મોટર્સ, ગોડફ્રે ફિલિપ્સ, હંડાઈ મોટર્સ, મોતીલાલ ઓસ્વાલ, નિપોન લાઈફ અને વિશાલ મેગામાર્ટ. આ 8 સ્ટોક્સમાંથી ક્યાંય તમને લાગે છે કે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી અગર લોંગ સાઈડ કે પછી અહીંયા વીકનેસ હોય તો કોઈ શોર્ટ સાઈડ, કોઈ ફ્યુચરના ઓપ્શનમાં કોઈ પોઝિશન અહીંયાથી તમારા મત પ્રમાણે બનાવી શકાય સર? અત્યારે જે રીતે મુવમેન્ટ છે ટ્રેડિંગ બેટ તરીકે હમણાં નહીં લઈએ, પણ નો ડાઉટ ફોર્સ મોટર જે છે સ્ટોક જે છે મુવમેન્ટમાં રહેતો હોય છે. આપણે 2-3 વાર આને પાસ્ટમાં પણ કવર કરેલો છે અને નીચેની તરફથી જે છે અત્યારે સારો બાઉન્સ બતાવી રહ્યો છે. વ્યૂ રાખવો હોય તો આના પર રાખીશું, કેમ કે વીકલી પેટર્ન પણ જે છે નીચેથી સસ્ટેન થવાનો ટ્રાય કરી રહી છે. સ્ટોક કેશના લેવલ હું અત્યારે ડિસ્કસ કરું તો 20,500 ની આસપાસ ચાલે છે. સ્ટોકમાં અગર કોઈને વ્યૂ રાખવું હોય તો ગઈકાલનું જે ક્લોઝિંગ હતું એ તો ઘણું દૂર થઈ જશે. આપણે લગભગ પર્સન્ટેજ ટર્મ્સમાં વાત કરીએ 5-1% આસપાસ દૂર થઈ જશે. પણ શોર્ટ ટર્મ માટે કોઈને બેટ લેવી હોય તો 20,000 ના લેવલની આસપાસ એક એસએલ રાખીને 21,300 થી 21,900 ની એક એવી રેન્જ છે કે સ્ટોક એના તરફ બિલકુલ અપ્રોચ કરવાની તૈયારી કરી રહ્યું છે. લગભગ આપણે જોઈએ તો 4-7% ની આસપાસ અપવર્ડ મોમેન્ટમ થાય છે. એટલે કોઈને ટ્રેડિંગ બેટ તરીકે ધ્યાનમાં લેવું હોય તો નીચેની તરફ એક 20,000 ના એસએલ સાથે 21,300 થી લઈને 21,900 ના બે ટાર્ગેટ માટે ટ્રેડિંગ બેટ તરીકે ધ્યાન રાખી શકાય. ફોર્સ મોટર ફંડામેન્ટલી પણ સારો સ્ટોક છે, એટલે આને પોઝિશનલી અને ડિલિવરી બેઝ પણ ધ્યાન રાખવું હોય તો પણ રાખી શકાય. તો ફોર્સ મોટર્સ આ રીતે આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ બંને તરફથી. નેક્સ્ટ વાત કરીએ તો આજના દિવસે હવે જોઈએ તો શોર્ટ કવરિંગ કયા સ્ટોક્સમાં છે. લોંગ અનવાઇન્ડિંગ વાત નહીં કરવી, કારણ કે શોર્ટ કવરિંગ એ વાત કરીએ, કારણ કે આજે જ્યારે તેજીમાં આવી રહ્યું છે તો એવા કયા સ્ટોક્સ છે કે જેમાં ઓલરેડી શોર્ટ પોઝિશન હતી ને જે હવે લોકો કવર કરી રહ્યા છે. તો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પહેલો સ્ટોક્સ હશે કે જે આપણે ઓલરેડી ચર્ચા કરી અને તમે જો ફોર્સ મોટર્સ, ગોડફ્રે ફિલિપ્સ તમે જો અહીંયા પણ જે નવું રોલ ઓવર થયું અને એ બાદ તમે જો શોર્ટ તમે જોશો તો આપણને ખાસા એવા કવર થયા છે. જે ઓલરેડી પોઝિશન શોર્ટની હતી એમાં તમે જો 52% કવર થયા છે. એ બાદ તમે જોશો નેમ ઇન્ડિયા, કોચિન શિપયાર્ડ તમે જો, ભારત ડાયનેમિક્સ તમે જો, અહીંયા પણ બહુ સરસ મજબૂતી જોવા મળી. અહીંયા મારે વાત કરવી છે તો એક ડિફેન્સ સ્ટોક્સ અને છે કોચિન શિપયાર્ડ. આજે સર જોઈએ તો મોટાભાગના બધા સ્ટોક્સ આપણે જોઈશું ને શ્યામ સર તો આપણને 10-10, 15-15% તેજી સાથે આપણને જોવા મળી રહ્યા છે. તો એક વખત કોચિન શિપયાર્ડ આપણે નજર કરો, કારણ કે અહીંયા એફએન્ડોમાં પણ છે અને એક બીજું એડ એ બી કરીએ એચએલ સર. હવે જો આજનું આપણે જો અહીંયા કારોબાર બાદ કરીએ ને તો આરએસએ બહુ ઓવરસોલ્ડ હતી, 25 ઉપર હતી. સવારમાં મારા સહયોગી અજય પણ વાત કરી હતી. તો એચએલ અને કોચિન શિપયાર્ડ આ બંનેમાં તમે કઈ રીતે વ્યૂ જોઈ રહ્યા છો સર? સૌથી પહેલા કોચિન શિપયાર્ડ ની વાત કરી લઈએ. 1183 ની આસપાસ અત્યારે જે લો કર્યા હતા સ્ટોકે રિસેન્ટમાં 1190 ની આસપાસ એક દિવસ પહેલા સોમવારના સેશનમાં વાત કરીએ તો એ બહુ સારા સપોર્ટ વાળી રેન્જ હતી, કેમ કે પ્રીવિયસલી પણ એ જ રેન્જની આસપાસથી સ્ટોકે ઘણી બધી વાર સપોર્ટ લીધેલો છે. નો ડાઉટ આ 1350 વાળો અત્યારે જે રેન્જમાં ચાલી રહ્યો છે સ્ટોક 1340-1350 વાળા ભાવની આસપાસ એક પ્રોફિટ બુકિંગ વાળો ઝોન છે, અથવા તો પછી જે પ્રીવિયસલી સ્ટોકે બ્રેકડાઉન બતાવ્યું હતું એ રેન્જ છે કે 1340 થી લઈને 1400 વાળો રેન્જ છે. સ્ટોક માટે હર્ડલ તરીકે બિહેવ થશે. સ્ટોક એક વખત 1420-1430 ની લેવલ ક્રોસ કરી જશે તો પછી સ્ટોકમાં પ્રોપર રિવર્સલના સાઇન આવવાના ચાલુ થઈ જશે, જે સ્ટોકને 1600 રૂપિયાથી લઈને 1750 રૂપિયા વાળી રેન્જ સુધી પણ લીડ કરી શકે છે. એટલે અત્યારે જે લેવલની આસપાસથી બાઉન્સ બતાવવાનો સ્ટોક ટ્રાય કરી રહ્યો છે
લેવલ બહુ સારા છે, કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. અને 1180 ના SLA કોઈને ધ્યાનમાં રાખીને નવું એડિશન કરવું હોય તો પણ બિલકુલ એડિશન કરી શકે છે. સ્ટોક ઓલરેડી ઘણા લાંબા સમયથી પીટાયેલો છે, 2700-2800 લેવલની આસપાસથી કન્ટિન્યુઅસ આપણે સેલિંગ જોવા મળ્યું છે. નીચેની તરફ એક સારા લેવલની આસપાસથી રિવર્સલ જોવા મળી રહ્યું છે. નવું એડિશનની બિલકુલ સલાહ રહેશે. એડ કરવું હોય તો લેવલ સ્પેસિફિક ધ્યાનમાં રાખીને એડ કરી શકાય. અને HL ની વાત કરી લઈએ. HL માં પણ સેમ પેટર્ન છે, ઉપરના લેવલથી ખાસો પીટાયેલો સ્ટોક હતો. 3500 ના આસપાસ જે છે એક સારો સપોર્ટ વાળો એરિયા છે. પણ જો 3500 નું લેવલ ક્લોઝિંગ બેઝિસ ઉપર સ્ટોકમાં ડિસ્ટર્બ થઈ જાય છે તો પછી સ્ટોકની અંદર 3300 થી 3500 વાળી એક રેન્જ છે, જેમાં 200 રૂપિયાની રેન્જમાં સ્ટોક અથડાયા કરશે. અને એ રેન્જ પણ ડિસ્ટર્બ કરે છે તો પછી 3100 સુધીના લેવલ જોવા મળી શકશે. આમાં એ રીતની અત્યાર સુધી રિવર્સલ વાળી પેટર્ન નથી દેખાઈ. રિવર્સલ વાળી આમાં પેટર્નનું પ્રોપર કન્ફર્મેશન આવશે. સ્ટોક 3820 ની ઉપર એક વખત ક્લોઝ કરી દેશે તો પછી 3820 થી લઈને 3950 વાળી રેન્જમાં થોડો ટાઈમ માટે કન્સોલિડેશન માટે જઈ શકે છે. 3950 નું એક વખત લેવલ ક્રોસ કરશે તો આમાં પણ પ્રોપર રિવર્સલના સાઇન આવશે, જે સ્ટોકને 4200 લઈને 4400 વાળા લેવલ સુધી લીડ કરી શકે છે. એટલે જો આ બંનેમાંથી ઓપોર્ચ્યુનિટી કોઈને ધ્યાન રાખવી હોય તો કોચિન શિપયાર્ડ જે છે ટેકનિકલી થોડું સ્ટ્રોંગ લાગી રહ્યો છે. ઓકે, તો બહુ સરસ રીતે સર આપણને બંને સ્ટોક સમજાવ્યા, જેને આપણે અહીંયાથી આગળ ફર્ધર ફોલો કરીશું. સેમ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ શ્યામ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડવા બદલ. થેન્ક યુ સો મચ સર. દર્શક મિત્રો, આવો હવે નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટી તમે નજર કરી લો તો નિફ્ટીમાં આપણને જોવા મળશે હાલ 22,780 કે જ્યાં આપણે કારોબાર કરી રહ્યા છીએ. બેંક નિફ્ટી તમે જો 1000 પોઈન્ટની તેજી અહીંયા છે, 51,300ની નજીક છે. મિડ કેપ સ્મોલ કેપ નજર કરો તો મિડ કેપમાં 2.5% તેજી છે, જ્યારે સ્મોલ કેપમાં તમે નજર કરો તો અહીંયા 3%થી પણ વધારે તેજીની બેટિંગ થઈ રહી છે. ઓલમોસ્ટ 3.25%ની નજીક તેજી છે. સો લેટ્સ સી કે હવે મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજીનું એક્શન છે, સૌથી વધારે આગળ પરફોર્મન્સ કરી રહ્યા છે. તો પરફોર્મન્સમાં આપણા માટે શું ફાયદો, આપણે તો એ જ વાત કરવાની છે. આવો એફએન્ડ ફંડામાં સમય તો રજા લેવાનો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં વાત કરીશું કે મિડકેપ સ્મોલ કેપમાં જે તેજી છે તો તેજી પાછળ ક્યાં ઓપોર્ચ્યુનિટી છે નવા ફાઇનાન્શિયલ યર માટે, એ આપણે વાત કરીશું એક બ્રેક બાદ. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.